Namaskar. I, Dhruvika Kanabar from E.K. Doshi Mahila College, Jamnagar, Commerce Department welcomes you all to the online video lecture of Auditing and Corporate Governance. આપણે ઓડિટિંગનો અર્થ, એની વ્યાખ્યા, એનો ઉદ્ભવ કઈ રીતે થયો, એની ફાયદા, મર્યાદા અને એના હેતુ, આ બધા ટોપિક્સ જે છે એ ડિસ્કસ કર્યા. હવે એક ઓડિટિંગના કન્સેપ્ટ જે છે એનો જે ખ્યાલ છે એ તમારા માટે હવે ક્લિયર થઈ ગયો. નેક્સ્ટ જે આપણો ટોપિક છે એ છે કમ્પ્યુટરાઇઝ્ડ હિસાબી પદ્ધતિ, એટલે કે કમ્પ્યુટરાઇઝ્ડ અકાઉન્ટિંગ સિસ્ટમ. અકાઉન્ટિંગ સિસ્ટમની આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે તમે લોકો જે તમારા અકાઉન્ટ્સ તમે બનાવો છો, તમારા સબ્જેક્ટ્સ જે અકાઉન્ટ્સના છે એમાં તમે લોકો જે છે એ મેન્યુઅલી અકાઉન્ટ્સ લખો છો. પરંતુ આપણે જાણીએ છીએ કે અત્યારે જે છે એ ટેકનોલોજીનો યુગ છે. ઇટ ઇઝ એન એરા ઓફ ટેકનોલોજી. અત્યારે હ્યુમન એફોર્ટ્સને મેક્સિમમ ટેકનોલોજીથી રિપ્લેસ કરવાના પ્રયત્ન થઈ રહ્યા છે અને આમાંથી જે છે એ અકાઉન્ટિંગ સિસ્ટમ પણ બાકાત નથી રહી. અકાઉન્ટિંગનું કામ જે છે એ પણ અત્યારે કમ્પ્યુટરાઇઝ થઈ ગયું છે. કમ્પ્યુટર દ્વારા અકાઉન્ટિંગનું કામ કરવામાં આવે છે. એટલા માટે આપણે કમ્પ્યુટરાઇઝ્ડ હિસાબી પદ્ધતિ વિશે જે છે એ સમજવું અહીંયા જરૂરી બની જાય છે. આપણે ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ, એટલે કે ડેટાની જે પ્રોસેસ છે, આપણી પાસે કોઈ માહિતી હોય એના ઉપર આપણે પ્રોસેસ કરીએ, એનાલિસિસ કરીએ, તો એ જે છે એ ડેટાનું પ્રોસેસ ઇલેક્ટ્રોનિકલી કઈ રીતે થાય છે, કમ્પ્યુટર દ્વારા કઈ રીતે થાય છે, અને કમ્પ્યુટરમાં જે છે એ ઇન્ફોર્મેશન સિસ્ટમ, માહિતી પદ્ધતિ કઈ રીતે વર્ક કરે છે, આ બધું આપણે આ જે ટોપિક છે એમાં ડિસ્કસ કરવાના છીએ. ડેટા પ્રોસેસિંગ જે છે એની ડેફિનેશન, એનો અર્થ, પછી કમ્પ્યુટરાઇઝ્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ જે છે એ કોઈ કંપની કે કોઈ પેઢીમાં કઈ કઈ જગ્યાએ ઉપયોગી બને, આ બધી વસ્તુ જે છે એ આપણે આ લેક્ચર દ્વારા જાણવા મળશે. હવે કમ્પ્યુટર જે છે એ તમે જાણો છો કે હ્યુમન એફોર્ટની કમ્પેરિઝનમાં, માનવ પ્રયત્નની કમ્પેરિઝનમાં કમ્પ્યુટર જે છે એ સંખ્યાબંધ માહિતી, લોટ્સ ઓફ ઇન્ફોર્મેશન જે છે એ મેળવી, એને એક્વાયર કરી, એનો સંગ્રહ કરી, એનો સ્ટોરેજ કરી અને એના પર મેથેમેટિકલ કેલ્ક્યુલેશન્સ, એટલે કે ગાણિતિક પ્રક્રિયાઓ જે છે એ કરવાની કમ્પ્યુટરમાં અમાપ શક્તિ છે. અને આ બધી જ જે મેથેમેટિકલ કેલ્ક્યુલેશન્સ છે એ બહુ સ્પીડીલી કરી શકે છે, બહુ જલ્દીથી કરી શકે છે. બટ કમ્પ્યુટર જે છે એ એની જાતે કોઈ ડિસિઝન નથી લઈ શકતું કે કોઈ જે છે એ કામ કરી શકતું નથી. કોઈ સિચ્યુએશન જે છે એમાં હ્યુમન બ્રેઇન જે છે એ તરત જ એ સિચ્યુએશનનો પ્રેક્ટિકલ સોલ્યુશન, એનું વ્યવહારી હલ જે છે એ કાઢી શકે, એ રીતે કમ્પ્યુટરમાં આવી કોઈ શક્તિઓ જે છે એ રહેલી નથી. એટલા માટે કમ્પ્યુટર પાસેથી જ્યારે કામ કરાવવું હોય ત્યારે તેને સ્પષ્ટ સૂચનાઓની જરૂર પડે છે, કમાન્ડ આપવો પડે છે. અને આ જે છે એ સ્પષ્ટ સૂચના કે કમાન્ડ આપણે આપીએ કોઈ ચોક્કસ કામ કરાવવા માટે, એનો જે સમૂહ હોય એને કહેવામાં આવે છે પ્રોગ્રામ. આ પ્રોગ્રામ જે છે એ એસ્ટાબ્લિશ કરેલો હોય એ મુજબ પછી કમ્પ્યુટર જે છે એ આગળની કાર્યવાહી એને કમાન્ડ આપતા જઈએ એમ કરે છે. તો અહીંયા એ વસ્તુ જે છે એક ધ્યાનમાં રાખવાની ખબર પડે કે આ પ્રોગ્રામ જે છે એ સાચો હોવો જોઈએ અને યોગ્ય હોવો જોઈએ. જો આ પ્રોગ્રામમાં કોઈ મિસ્ટેક હોય તો જે કમ્પ્યુટર વર્ક કરશે એ વર્ક પણ ફોલ્ટી થશે, મિસ્ટેક જે છે, ખામી એમાં પણ આવશે. કમ્પ્યુટર જે છે એ એકસાથે સંખ્યાબંધ માહિતી મેળવી શકે છે, એને સંગ્રહીને એના પર મેથેમેટિકલ કેલ્ક્યુલેશન્સ, ગાણિતિક પ્રક્રિયાઓ કરી શકે છે. આ બધું કમ્પ્યુટરના એક ભાગમાં પ્રોસેસ થઈ શકે. અને જે કમ્પ્યુટરનો બીજો ભાગ છે એમાં એ તરત જ એ માહિતીનું વિશ્લેષણ કરી અને એને જુદા જુદા ઉપયોગી સ્વરૂપમાં ગોઠવી શકે છે. જે આપણે ટેબલ્સ બનાવતા હોઈએ, તમે રો ડેટા નાખો અને પછી એમાંથી તમારે ટેબલ બનાવવું હોય અલગ અલગ, તો એ તરત જ તમને જે છે એ ટેબલ બનાવી અને રિઝલ્ટ આપી દે છે. મેન્યુઅલી આપણે આ વસ્તુ કરશું જાતે તો બહુ વાર લાગશે અને ભૂલ થવાની શક્યતા પણ કદાચ રહેશે. તો આવા સંજોગોમાં જે છે એ કમ્પ્યુટર ઉપયોગી થાય. આપણે જે ઇનપુટ અને આઉટપુટ કહીએ છીએ, તો ઇનપુટ એટલે જે આપણે ડેટા અંદર એન્ટર કરીએ છીએ, ડેટા સ્ટોર થાય છે અને એના ઉપર મેથેમેટિકલ કેલ્ક્યુલેશન્સ થાય છે. અને આઉટપુટ એટલે કે તમે જે છે એ માહિતી તમને મળે છે, જે તમારું આઉટપુટ છે, જે તમને જોઈતું હતું રિઝલ્ટ, તમારું ડિઝાયર્ડ રિઝલ્ટ, કે તમારે ટેબલ જોઈતો હતો, ગ્રાફ જોઈતો હતો, તો આ તમને મળે છે. યસ, તમે જે સ્ટેટિસ્ટિક્સમાં તમે અમુક ગ્રાફ જે છે એ બનાવતા હો છો, ઇકોનોમિક્સમાં પણ તમે જે છે ગ્રાફ બનાવતા હો છો, કિંમત અને માંગના, પુરવઠાના,
તો આ જે સ્ટેટિસ્ટિક્સ અને ઇકોનોમિક્સમાં તમે ગ્રાફ બનાવો છો, તમે આપેલી ડિટેલ હોય એના પરથી તમે મેન્યુઅલી ગ્રાફ ડ્રો કરો છો, તો આ જ વસ્તુ જે છે એ તમે એક્સેલમાં પણ કરી શકો. એક્સેલમાં જે તમે આ બધી ડિટેલ નાખી અને ગ્રાફને સિલેક્ટ કરો, તો જે કોઈ ગ્રાફ તમારે જોઈતો હોય, તમારે બાર ચાર્ટ જોઈતો હોય, પાઈ ચાર્ટ જોઈતો હોય, લાઇન ચાર્ટ જોઈતો હોય, તો આ કોઈ પણ ગ્રાફ જે છે એ તમને ગણતરીની સેકન્ડમાં જ જે છે એ મળી જાય છે. તો આ જે છે એ કમ્પ્યુટરના એક ભાગમાં ઇનપુટ જે છે એ આપણે એન્ટર કરીએ છીએ ને સામું તમને તરત જ બહુ સ્પીડીલી અને અક્યુરેટલી, જલ્દીથી અને ચોક્કસ જે છે એ રિઝલ્ટ તમને મળી જાય છે. એટલા માટે જ મેં હમણાં જે એલર્ટ રહેવાની વાત કરી કે જો તમે ઇનપુટ જ ખોટું નાખશો તો તમારું આઉટપુટ જે છે એ પણ ખોટું આવશે. આપણે કમ્પ્યુટરમાં કહીએ છીએ ને ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ, એટલે જો તમે ઇનપુટ ખોટું નાખશો તો તમારું આઉટપુટ પણ જે છે એ ખોટું આવશે. એટલા માટે ખાસ જે છે તમે ઇનપુટ કરતા હોય ઇન્ફોર્મેશન, ડેટા, ત્યારે આ વસ્તુ જે છે એની ધ્યાન રાખવાની કે એમાં કોઈ પણ જે છે એ ભૂલ થાય નહીં. સપોઝ કે કમ્પ્યુટરમાં જે છે એ મૂળભૂત રીતે કોઈ એન્ટ્રી નાખવામાં આવે. આ મૂળભૂત એન્ટ્રી એટલે આપણી જર્નલ એન્ટ્રી. આપણે જ્યારે પેઢીમાં કોઈ આર્થિક વ્યવહાર થાય ત્યારે આપણે એની જર્નલ એન્ટ્રી જે છે એ લખી નાખતા હોઈએ છીએ. તો કમ્પ્યુટર સોફ્ટવેરમાં જે છે તમે આ જર્નલ એન્ટ્રી ઇનપુટ કરો એટલે તરત જ એની જ્યાં જ્યાં ઇફેક્ટ થતી હોય, અસર થતી હોય, એ દરેક જગ્યાએ જે છે એની નોંધ થઈ જાય છે અને ગણતરીની સેકન્ડોમાં જે છે એ માહિતી નિશ્ચિત કરેલા ફોર્મમાં તમને મળી જાય છે. સપોઝ કે તમે કોઈ જર્નલ એન્ટ્રી કરી, ધારો કે તમે વેચાણની જનરલ એન્ટ્રી કરી કે કોઈ XYZ અમાઉન્ટનું કે કોઈ સપોઝ 100 રૂપીઝનું વેચાણ જે છે 100 રૂપિયાનું વેચાણ થયું, તો આવા સંજોગોમાં તરત જ આ જે તમારી જર્નલ એન્ટ્રી છે એની અસરો રોકડ કે બેંક ખાતે ઉધાર, આપણે જ્યારે રોકડ વેચાણ કરીએ ત્યારે ઉધાર આપણે રોકડ કે બેંક ખાતું કરીએ, તો એ ખાતે ઉધાર. પછી સ્ટોક રિપોર્ટમાં એની એન્ટ્રી એક આવશે. સ્ટોક રિપોર્ટમાં એમાં આવશે કે એટલો સ્ટોક જે છે એ આપણો રિડ્યુસ થયો, ઘટ્યો. ત્યારબાદ વેચાણ ખાતામાં જે છે એની પણ એન્ટ્રી થઈ જશે. જુદા જુદા ઉત્પાદનમાંથી ચોક્કસ વસ્તુના ઉત્પાદનના વેચાણમાં જે છે એમાં પણ એની ઇફેક્ટ જે કંઈ થતી હશે એ થઈ જશે. સેલ્સમેન જે છે એના અકાઉન્ટમાં પણ જે એ વેચાણ નોટ કરવાનું રહેશે, જે તે વ્યક્તિએ એ વેચાણ કર્યું હશે એના ખાતામાં, તો એમાં પણ જે છે એની એન્ટ્રી તરત જ થઈ જશે અને એટ ધેટ ટાઈમ, એટ પોઈન્ટ ઓફ ટાઈમ જે છે એની બધે જ અસરો થઈ જશે. એટલે આવી વ્યવસ્થામાં જે છે કામ ઝડપી અને ચોક્કસપણે થઈ શકે છે. આપણે એ જોયું કે કમ્પ્યુટરાઇઝ્ડ અકાઉન્ટિંગ સિસ્ટમ કે કમ્પ્યુટરાઇઝ્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમનો તમે ઉપયોગ કરી અને ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ કરતા હો ત્યારે જે છે એ માનવ પ્રયત્નોથી જ્યારે આ કામ કરવામાં આવે એની કમ્પેરિઝનમાં આ કામ ખૂબ જ વધારે સરળતાથી થઈ શકે છે. તો અત્યારે જે છે એ આપણે કન્વેન્શનલ અકાઉન્ટિંગ સિસ્ટમ અને કમ્પ્યુટરાઇઝ EDP, કન્વેન્શનલ EDP અને કમ્પ્યુટરાઇઝ EDP, આ બંનેનો થોડો તફાવત જે છે એ જોઈ લઈએ, જેનાથી તમને આ બંને જે વસ્તુ છે ઇન્ડિવિજ્યુઅલી પણ વધારે યોગ્ય રીતે સમજાશે અને બંનેનો ડિફરન્સ પણ તમને વધારે સમજાશે. સૌથી પહેલાં તો કન્વેન્શનલ EDP એટલે શું? કન્વેન્શનલ એટલે પરંપરાગત, કે જે જૂનું ચાલ્યું આવે છે. તો પરંપરાગત એટલે અહીંયા આપણે જે જાતે મેન્યુઅલી લખીએ એ. તો એ મેન્યુઅલી તમે માહિતી લખો ને એના પર ડેટા પ્રોસેસ કરો, તો એ જે છે એ કામ અને કમ્પ્યુટર દ્વારા તમે આ કામ કરાવો, તો એ બંને કામમાં તફાવત શું છે એના પોઈન્ટ્સ તમને અહીંયા આપેલા છે. એમાં પહેલું તો જટિલતાની દૃષ્ટિએ એમાં તફાવત છે. જટિલતાની દૃષ્ટિએ એટલે કોમ્પ્લેક્સિટી. જ્યારે તમે કન્વેન્શનલ મેથડથી EDP કરતા હોય, ડેટા પ્રોસેસ કરતા હોય, ત્યારે એ ઓછું જટિલ છે, ઓછું કોમ્પ્લેક્સ છે. બટ આ જ વસ્તુ તમે કમ્પ્યુટરમાં કરો ત્યારે એ વધારે જટિલ બની જાય, કારણ કે કમ્પ્યુટરમાં અનેક પ્રોસેસ થાય. ઘણી વખત તમારે એક રિઝલ્ટ જોઈતું હોય ને 10 રિઝલ્ટ આવે, તો એમાંથી તમારે તારવવું પડે કે તમારા કામનું રિઝલ્ટ કયું છે. તો કમ્પ્યુટર આધારિત સિસ્ટમ જે છે EDP એ થોડી વધારે કોમ્પ્લેક્સ છે, જટિલ છે. ત્યારબાદ ડિઝાઇન અથવા આકૃતિ. ડિઝાઇન અથવા આકૃતિ જે છે એમાં કન્વેન્શનલ સિસ્ટમથી જ્યારે તમે કરો ત્યારે એનું જે છે એ સરળ અને ઓછા ટાઈમ એમાં લાગે છે. જ્યારે કમ્પ્યુટરાઇઝ સિસ્ટમમાં તમે જ્યારે કરો ત્યારે આ જે પ્રોસેસ છે ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસ, એમાં તમારે ટાઈમ વધુ લાગે છે. ત્યારબાદ સ્ટાફ મેમ્બરની સંખ્યાની વાત કરીએ તો આપણે કન્વેન્શનલ EDPમાં વધારે સ્ટાફ મેમ્બર્સની જરૂર પડે, જ્યારે કમ્પ્યુટરાઇઝ્ડ EDPમાં ઓબ્વિયસલી ઓછી જે છે એ સ્ટાફ મેમ્બરની જરૂર પડશે, કારણ કે આપણે સ્ટાફ મેમ્બરને મશીન દ્વારા રિપ્લેસ કરી લીધા છે અહીંયા. ત્યારબાદ આંતરિક તપાસની જો વાત કરીએ, આંતરિક તપાસ એટલે ઇન્ટરનલી એક જ ઓફિસમાં એક વ્યક્તિ દ્વારા કરાયેલું કામ જે છે એ બીજી વ્યક્તિ દ્વારા ચેક કરી લેવામાં આવે, એને કહેવાય ઇન્ટરનલ ચેકિંગ, આંતરિક તપાસ. તો આંતરિક તપાસ જે છે એ કન્વેન્શનલ EDPમાં વધારે સારી રીતે થઈ શકે કે એક વ્યક્તિ કામ કરશે
પોતાના જાતે લખી અને અકાઉન્ટ્સ અને બીજી વ્યક્તિ એને ચેક કરી લેશે. જ્યારે કમ્પ્યુટરાઇઝ્ડ અકાઉન્ટિંગ સિસ્ટમ કે ઈડીપી આપણે અમલમાં મૂકતા હોઈએ ત્યારે આંતરિક તપાસ થતી નથી, કારણ કે એક વ્યક્તિ જે પ્રોગ્રામ એન્ટર કરે છે અને એક કમ્પ્યુટર છે કે જે ડાયરેક્ટ ડેટા પ્રોસેસ કરીને આપી દે છે. તો અહીંયા કોઈ વચ્ચે કોઈ વ્યક્તિ ઇન્ટરનલ ચેક કરે એવી કોઈ જે છે એ જોગવાઈ છે નહીં. ત્યારબાદ વાત કરીએ વિશ્વસનીયતાની, ક્રેડિબિલિટી. તો કન્વેન્શનલ અકાઉન્ટિંગ સિસ્ટમ જે છે એ ઓછી વિશ્વાસપાત્રતા ધરાવે છે, કારણ કે કન્વેન્શનલ અકાઉન્ટિંગ સિસ્ટમમાં માત્ર ને માત્ર માણસો જે છે એ સંકળાયેલા છે અને માણસો છેતરપિંડી કરી શકે એવું બને. પણ કમ્પ્યુટરાઇઝ્ડ અકાઉન્ટિંગ સિસ્ટમ વિશ્વાસપાત્રતા ધરાવે છે, કારણ કે કમ્પ્યુટર જે છે એ એને આપેલા કમાન્ડ જો સાચા હશે, એમાં જો કોઈ છેતરપિંડી નહીં હોય તો એનું રિઝલ્ટ જે આપશે એ 100% ટ્રાન્સપરન્ટ અને સાચું આપશે. તો આમાં જે છે એ માણસ ઓછા પોર્શનમાં સંકળાયેલા છે એટલે એની વિશ્વાસપાત્રતા વધી જાય છે, જ્યારે કન્વેન્શનલમાં માણસો જ બધું કરે છે એટલે એની વિશ્વાસપાત્રતા જે છે એ ઓછી આવે છે. ત્યારબાદ વાત કરીએ ડેટા સલામતી અને સુરક્ષા વિશેની, સિક્યોરિટી ઓફ ડેટા. કન્વેન્શનલ અકાઉન્ટિંગ સિસ્ટમ જે છે એ માણસોના હાથમાં એના અકાઉન્ટ્સ, બુક્સ ઓફ અકાઉન્ટ્સ, વાઉચર્સ આ બધું જાય છે, એટલે એ ડેટા જે છે એની સિક્યોરિટી એના પર એક ક્વેશ્ચન થાય કે એ ડેટા કોઈ પણ વ્યક્તિ જે છે એને પોતાની પાસે રાખી શકે, એની કોપી રાખી શકે પોતાની પાસે, અને એને ક્યાંય પણ જે છે એનો યુઝ કે મિસયુઝ પણ કરી શકે. તો કન્વેન્શનલ અકાઉન્ટિંગ સિસ્ટમ કે ઈડીપીમાં ડેટા જે છે એની સલામતી નથી. જ્યારે કમ્પ્યુટરમાં જે છે તમે જાણો છો કે બહુ બધા સોફ્ટવેર્સ હોય છે કે જેનાથી ડેટા જે છે એ હાઇડ થઈ શકે, કે એને આપણે લોક કરી શકીએ, અને કોઈ જો એ ડેટા એક્સેસ કરે તો પણ જે છે એ આપણે ખબર પડી જાય કે કઈ વ્યક્તિ દ્વારા આ ડેટા એક્સેસ કરવામાં આવ્યો છે. તો એ રીતે જે છે એ કમ્પ્યુટરાઇઝ્ડ ઈડીપી જે છે એ વધારે સેફ છે, એમાં જે છે ડેટાની સલામતી વધારે છે. તો આ બંનેનો તફાવત છે. તો આપણે તફાવતના આધારે જોઈ શકીએ કે અમુક બાબતમાં જે છે એ કન્વેન્શનલ ઈડીપી ચડિયાતું છે, જ્યારે અમુક બાબતમાં કમ્પ્યુટરાઇઝ્ડ ઈડીપી ચડિયાતું છે. પણ અંતે જે છે એ આપણે અત્યારે ટેકનોલોજીકલ યુગમાં ઈડીપી જે છે એ કમ્પ્યુટરાઇઝ્ડ કરવું જ વધારે હિતાવહ ગણાય. એટલે આપણે એની જે લિમિટેશન્સ છે એમાંથી કઈ રીતે બહાર આવીએ એનો જે છે અંતે તો સોલ્યુશન શોધવાનું રહે. હવે આપણે જે છે એ ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ ઈડીપી જે હું અત્યારે તમને સમજાવું છું એની એક એક્ઝેક્ટ ડેફિનેશન જે છે એ આપણે સમજીએ કે જેનાથી આ ખ્યાલ જે છે આ કન્સેપ્ટ તમને વધારે ક્લિયર થાય. ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ જેનું શોર્ટ ફોર્મ છે ઈડીપી, અને આપણે ગુજરાતીમાં એને કહેશું માહિતીનું પ્રક્રમણ. આ પ્રક્રમણ એ શબ્દ છે આવ્યો છે પ્રક્રિયા ઉપરથી, અને પ્રક્રિયાને ઇંગ્લિશમાં આપણે કહીએ પ્રોસેસ. તો એ પ્રોસેસ એનું જે છે એ વર્બ છે પ્રોસેસિંગ, અને પ્રોસેસિંગ જે છે એનું શુદ્ધ ગુજરાતી થાય પ્રક્રમણ. એટલે ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ એટલે માહિતીનું ઇલેક્ટ્રોનિકલી પ્રક્રમણ. હવે જોઈએ આપણે એની ડેફિનેશન. માહિતીનું પ્રક્રમણ એટલે ડેટા પ્રોસેસિંગમાં પ્રાકૃત સ્વરૂપની મૂળભૂત માહિતી. આ પ્રાકૃત સ્વરૂપની મૂળભૂત માહિતી એટલે રો ડેટા. આપણી પાસે અકાઉન્ટની વાત કરીએ તો જે જર્નલ એન્ટ્રીઝ હોય, આમ નોંધ, એ પ્રાકૃત સ્વરૂપની મૂળભૂત માહિતીની આવશ્યક સુનિયોજિત તાર્કિક ક્રમમાં ગોઠવણી કરવી. આવશ્યક સુનિયોજિત તાર્કિક ક્રમ એટલે એક એવી સિક્વન્સ કે જે તર્કબદ્ધ હોય, જે લોજિકલ હોય. ફોર એક્ઝામ્પલ, આપણે જર્નલ એન્ટ્રીઝ લખીએ તો એ ડેટ વાઇઝ લખીએ છીએ, તો એ લોજિકલ છે કે આપણે એના પરથી ખબર પડે કે કઈ ડેટ જે છે એ દિવસે કયો ટ્રાન્ઝેક્શન, કયો વ્યવહાર થયો હતો. માહિતીનું પૃથ્થકરણ કરી પછી આ માહિતી જે છે એને તાર્કિક ક્રમમાં ગોઠવીને એનું પૃથ્થકરણ કરવામાં આવે છે. આ પૃથ્થકરણ એટલે એનાલિસિસ. એટલે જે છે એ એક સેન્ટેન્સ પરથી તમને એના પરથી જેટલી બાબતો જે છે એ તારવી શકતા હોય, જેટલી માહિતીઓ જે છે એ તમને મળી શકતી હોય, એ તમારે બાબતોને તારવવી એટલે એનું પૃથ્થકરણ. સપોઝ કે કોઈ એક આમ નોંધ હોય કે ₹100નો માલ જે છે એ રામને વેચ્યો, તો આના પરથી આપણે ખબર પડે કે આ એક વ્યવહારની જે છે જર્નલ એની શું બનશે, તો જે છે એ રામ જે છે એ અહીંયા લેનાર છે અને રામનું નામ મેન્શન છે, મતલબ કે એ વેચાણ ઉધાર છે. તો રામ જે છે એ આ વસ્તુ જે છે એ લઈ જાય છે, તો રામ ખાતે ઉધાર થશે. તો આ એક ટ્રાન્ઝેક્શન પરથી આપણે જે છે કયા કયા ખાતામાં કઈ કઈ એન્ટ્રીઝ આવશે એની પણ ખબર પડે, તો એ થયું માહિતીનું પૃથ્થકરણ. તો માહિતીનું પૃથ્થકરણ કરી આ માહિતીને એવા સ્વરૂપે તૈયાર કરવામાં આવે, એટલે આ પૃથ્થકરણ કર્યા પછી જે છે એ આઉટપુટ તમને મળે છે. આ આઉટપુટ જે છે એ એવી રીતે તૈયાર કરવામાં આવે કે જે આઉટપુટનો ઉપયોગ આ માહિતી સુચારુ ધંધાકીય સંચાલન,
સુચારુ ધંધાકીય સંચાલન એટલે એક સારી રીતે, વધારે એફિશિયન્ટલી, ઇફેક્ટિવલી, સ્મૂધ વેમાં, વધારે સરળતાથી જે છે એ ધંધાનું સંચાલન થઈ શકે તે માટે એક અગત્યનું સાધન બની રહે. એક એમાં જે છે એ બહુ ચાવીરૂપ પરિબળ સાબિત થાય એ રીતે જે છે આ આખી પ્રોસેસ થવી જોઈએ. તો આ છે માહિતીનું પ્રક્રમણ. ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ ઇઝ એની પ્રોસેસ ધેટ અ કમ્પ્યુટર પ્રોગ્રામ ડઝ ટુ એન્ટર ડેટા એન્ડ સમરાઇઝ. સમરાઇઝ એટલે એમાંથી જે છે એ એનો તારવ કાઢે છે. એન્ડ એનાલાઇઝ એટલે પૃથ્થકરણ કરે છે. ઓર અધરવાઇઝ કન્વર્ટ ડેટા ઇન્ટુ યુઝેબલ ઇન્ફોર્મેશન. ઉપયોગી માહિતી જે છે એ સ્વરૂપમાં તમને એ કન્વર્ટ કરી આપે છે. આપણે જર્નલ એન્ટ્રી એક લખીએ બધી જેટલી જર્નલ એન્ટ્રીઝ હોય અને આપણને મળે શું સામું, તો કે આપણે બધી જે છે એ લેજર્સ મળી જાય, આપણને ટ્રાયલ બેલેન્સ મળી જાય, આપણને નાણાકીય પત્રકો, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ મળી જાય. તો એ છે આપણી યુઝેબલ ઇન્ફોર્મેશન કે જે આપણે ઉપયોગી છે. ધ પ્રોસેસ મે બી ઓટોમેટેડ. પ્રોસેસ જે છે એ ઓટોમેટિક પણ થઈ શકે જો તમે કમાન્ડ જે છે સેટ કર્યું હોય પ્રોગ્રામ તો. એન્ડ રન ઓન અ કમ્પ્યુટર. ઇટ ઇન્વોલ્વ્સ રેકોર્ડિંગ, એનાલાઇઝિંગ, સોર્ટિંગ, સમરાઇઝિંગ, કેલ્ક્યુલેટિંગ, ડિસેમિનેટિંગ એન્ડ સ્ટોરિંગ ડેટા. રેકોર્ડિંગ એટલે આપણે એમાં એન્ટ્રીઝ રેકોર્ડ થાય છે. એનાલાઇઝિંગ એટલે એનું તમને એનાલિસિસ કરીને રિઝલ્ટ આપે છે. સોર્ટિંગ એટલે તમારે જો સોર્ટિંગ કરવું હોય, અલગ પાડવી હોય કોઈ એન્ટ્રી, સપોઝ કે 12 મંથ્સના જે જર્નલ એન્ટ્રીઝ હોય એ હોય, એમાંથી તમારે જાણવું હોય કે કોઈ પર્ટિક્યુલર મંથમાં કેટલા ટ્રાન્ઝેક્શન થયા, તો તમે તરત જ જે છે એને સોર્ટિંગ કરી શકો છો. આપણે ગયા નાણાકીય વર્ષની વાત કરીએ તો એમાં આપણને જે છે ગયા નાણાકીય વર્ષમાં એક વસ્તુ જે છે એ થઈ ગઈ કોરોના. તો માર્ચ મહિનામાં આ કોરોના આવ્યો એટલે બધા જ બિઝનેસ ઉપર એની અસરો જે છે એ પડી. તો આપણે જે છે જાણવું હોય કે માર્ચ મહિનામાં આપણા વ્યવહારો કેટલા થયા, તો એ તરત જ આપણે માર્ચ મહિનાના વ્યવહારો જે છે સોર્ટિંગ આમાં કરી શકાય. સમરાઇઝિંગ એટલે એના ઉપરથી જે છે એને એની એક સાર કે તારણ જે છે એ તૈયાર કરવું. કેલ્ક્યુલેટિંગ એના ઉપર મેથેમેટિકલ કેલ્ક્યુલેશન્સ કરવા. ડિસેમિનેટિંગ એટલે એને ક્યાંય તમારે પબ્લિશ કરવો હોય એ ડેટાને, તો એ પબ્લિશ પણ થઈ શકે, એને કહેવાય ડિસેમિનેટિંગ. એન્ડ સ્ટોરિંગ ડેટા. ડેટા જે છે એનું સ્ટોર થઈ શકે. તો આ છે ઈડીપીનો મિનિંગ અને એનું ડેફિનેશન. આ જે તમે અહીંયા સ્ક્રીન પર જુઓ છો એ અકાઉન્ટિંગ સોફ્ટવેર્સ છે કે જે મેં તમને કીધું કે અકાઉન્ટિંગ એન્ટ્રીઝ જે છે એ આપણે કરીએ પછી એના પ્રોગ્રામ્સ જે રીતે સેટ થયેલા હોય એ મુજબ એના અકાઉન્ટ્સના યુઝેબલ ઇન્ફોર્મેશન, તમને ઉપયોગી માહિતી જે છે એ બનાવીને આપી દે. ડાયરેક્ટ નાણાકીય પત્રકો, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ બનાવીને આપી દે. આ રીતે કંપનીઓમાં અકાઉન્ટ લખાતા હોય છે. તો આ જે છે એવા સોફ્ટવેર્સ છે કે જે આ અકાઉન્ટિંગની જે આપણે વાત કરીએ છીએ એ સોફ્ટવેરના મદદથી કમ્પ્યુટરાઇઝ્ડ અકાઉન્ટિંગ જે છે એ થઈ શકે. આ સોફ્ટવેર જે છે એ પોપ્યુલર સોફ્ટવેર છે અને આ સોફ્ટવેરના અહીંયા નામ મેં માત્ર તમારા જનરલ નોલેજને એનરીચ કરવા માટે મૂક્યા છે. એક્ઝામની દૃષ્ટિએ આપણે આ સોફ્ટવેર્સના નામ યાદ રાખવાની જે જરૂરિયાત છે એ નથી. હવે જોઈએ આપણે કે ઈડીપીના યુઝીસ શું છે. આપણે ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગની વાત કરીએ છીએ, આપણે એનો અર્થ સમજીએ. તો હવે કોઈ કંપનીમાં જે છે એ નાણાકીય પત્રકો બનાવવા સિવાય કયા પ્રકારની જે છે એ મેટર માટે ઈડીપીનો ઉપયોગ કરવામાં આવે છે. તો એક તો જે છે એ પહેલાં ઈડીપીના આ બધા ઉપયોગો જે સ્ક્રીન પર આપ્યા છે એનું ડિસ્કશન કરતાં પહેલાં તમને થોડોક ઈડીપીના એની ઉપયોગિતા, ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગની ઉપયોગિતા વિશે કહું તો જે એનાલિસિસ કરીને આપે છે, ઇલેક્ટ્રોનિક ડેટા જે પ્રોસેસ કરીને આપે છે એ કમ્પ્યુટર દ્વારા જે થાય છે એ ખૂબ જ ઉપયોગી થાય છે કોઈપણ પેઢીમાં. ધારો કે કોઈ વેચાણને લગતું કોઈ જે એન્ટ્રીઝ હતી એનું આપણે એનાલિસિસ કર્યું, પૃથ્થકરણ કર્યું, તો એના પરથી આપણને કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, વેચાણ ક્ષેત્રે કઈ બાબતો અગત્યની છે, કઈ વ્યક્તિ વધારે સારું ઉત્પાદન કરે છે, વધારે સારું વેચાણ કરી શકે છે, ઉધારને વેચાણ કે રોકડ વેચાણ જે છે એને લગતા લોજિકલ ડિસિઝન્સ એટલે કે તર્કસંગત નિર્ણયો જે છે એના અંગેની ચોક્કસ માહિતી આપણને મળી શકે છે. આ બધું પૃથ્થકરણ તરત જ થઈ જાય. સપોઝ કે આપણે
એવું એનાલિસિસ પૃથ્થકરણ કરીએ કે આપણા ઉધાર વેચાણ જે છે ને એમાં આપણને રિકવરી થતી નથી, ઘાલખા જ જાય છે, બેડ ડેટ્સ થાય છે. તો તરત જ આપણે એક લોજિકલ ડિસિઝન લઈ શકીએ કે યા તો આપણે ઉધાર વેચાણ સ્ટોપ કરી દેવું જોઈએ, અથવા તો આપણે જે ઉધાર વેચાણ કર્યા પછી રિકવરીની સિસ્ટમ છે, જે કલેક્શનની ઉઘરાણીની સિસ્ટમ છે, એને કંઈક વધારે સ્ટ્રિક્ટ બનાવવી જોઈએ. તો તરત જ આપણને ખ્યાલ આવી જાય. પછી અલગ અલગ સેલ્સમેનનો ડેટા હોય તો આપણે તરત જ ખબર પડે કે કયા સેલ્સમેને જે છે વધારે વેચાણ કર્યું. ત્યારબાદ અલગ અલગ પ્રોડક્ટ હોય, કોઈ એક કંપની ઘણી બધી પ્રોડક્ટ બનાવતી હોય તો આ પ્રોડક્ટ લાઇન જે છે એની વેચાણની ઇન્ફોર્મેશન પરથી આપણને તરત જ ખબર પડે કે કયા પ્રકારના પ્રોડક્ટ જે છે એનું વેચાણ વધારે થાય છે. તો આમ અનેક રીતે જે છે એ કોઈપણ કંપનીમાં આ ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ જે છે એ ઉપયોગી થાય છે. તમારા આપણે કંપનીને થોડી સાઈડમાં રાખીએ અને આપણે સ્ટુડન્ટની કોઈ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટની વાત કરીએ તો બધા સ્ટુડન્ટ જે છે એનો ડેટા કમ્પ્યુટરમાં આપણે એન્ટર કરીએ, બધા સ્ટુડન્ટ્સના માર્ક્સ અલગ અલગ સબ્જેક્ટના આપણે કમ્પ્યુટરમાં એન્ટર કરીએ. ત્યારબાદ જો આપણે એનું એનાલિસિસ કરવું હોય, એનાલિસિસ પૃથ્થકરણ કઈ રીતે, તો કે સપોઝ જેન્ડર વાઇઝ કે ગર્લ્સ વધારે માર્ક્સ લે છે કે બોયઝ. તમે ઘણીવાર રિઝલ્ટ્સ આપણા ડિક્લેર થાય 10th 12th બોર્ડના, ત્યારે જોતા હશો કે છોકરીઓ આ વખતે જે છે એ મેદાનમાં રહી ગઈ. તો એ કઈ રીતે એ લોકો એનું એનાલિસિસ કરતા હોય જેન્ડર વાઇઝ કે બોયઝને વધારે માર્ક્સ આવ્યા છે કે ગર્લ્સને, પાસ બોયઝ વધારે થયા છે કે ગર્લ્સ, ટોપ જે છે એક બોયઝ વધારે છે કે ગર્લ્સ. તો એ રીતે જેન્ડર વાઇઝ એનું એનાલિસિસ થઈ શકે. પછી આપણે સબ્જેક્ટના માર્ક વાઇઝ એનાલિસિસ કરવું હોય કે કયા સબ્જેક્ટના માર્ક જે છે એ 80 અપ કે 90 અપ આવ્યા, કેમાં જે છે એ 80 કે 90થી ઓછા આવ્યા. તો આ એક માર્ક્સ વાઇઝ એનાલિસિસ થઈ શકે. તો આવી રીતે કઈ કઈ જે રિજિયન છે, રિજિયન વાઇઝ એનાલિસિસ કે વિસ્તાર વાઇઝ કે કયા સ્ટેટ, કયા રિજિયન છે, કયો વિસ્તાર છે, ત્યાંના વિદ્યાર્થીઓ જે છે એના માર્ક્સ વધારે આવ્યા, કયા રિજિયનનું રિઝલ્ટ ઓછું આવ્યું, તો આ પણ એનાથી એનાલિસિસ થઈ શકે. એટલે રો ડેટા છે આપણી પાસે, ગર્લ્સ બોયઝ બધા જ સબ્જેક્ટના બધા જ વિસ્તારોને આવરી લેતા લોકોના માર્ક્સ આમાં રો ડેટા છે. એમાંથી તમે આટલું બધું એનાલિસિસ જે છે એ કરી શકો છો. તો આ રીતે ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ જે છે એ માત્ર કંપનીમાં જ નહીં પણ કોઈ પણ ક્ષેત્રમાં જે છે ઉપયોગી થાય. એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં પણ ઉપયોગી થાય, મેડિકલ ફિલ્ડમાં પણ ઉપયોગી થાય, ને ઇવન તમે ઇન્ડિવિજ્યુઅલ લેવલે પણ જે છે એ આ ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગનો ઉપયોગ જે છે એ કરી શકો. ઘણી વખત જે છે અત્યારે આ હેલ્થ કોન્શિયસ યુગમાં અમુક એપ આવે છે કે જે તમારા ડેઇલીના રૂટીન જે છે, તમારી હેલ્થને લગતી ઇન્ફોર્મેશન જે છે એનું પણ ડેટા પ્રોસેસ કરીને તમને રિઝલ્ટ આપી દે કે તમે આ દિવસે જે છે એ આટલી એક્સરસાઇઝ કરી કે આટલા સ્ટેપ્સ તમે વોકિંગ કર્યું, આટલી કેલરીઝ બર્ન કરી, આટલી કેલરીઝ ઇન્ટેક્ટ કરી ફૂડ દ્વારા. તો આવું બધું એનાલિસિસ જે છે એ કરીને આપે છે. તો ઇન શોર્ટ, ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ જે છે એ કોઈપણ ફિલ્ડમાં જે છે એ ફિલ્ડની જે કામગીરી હોય એને વધારે એફિશિયન્ટ બનાવવામાં, વધારે કાર્યક્ષમ બનાવવામાં ઉપયોગી થાય છે. અત્યારે આપણે વાત કરીએ કે કંપનીમાં ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ જે છે એના ઉપયોગ શું છે. તો સૌથી ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ યુઝ જે છે એ છે અકાઉન્ટ્સ, નાણાકીય હિસાબો, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ લખવા માટે. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, બેલેન્સ શીટ, ટ્રેડિંગ અકાઉન્ટ, આ બધા અકાઉન્ટ્સ જે છે એ તમને ઈડીપી દ્વારા તરત જ એક ખાલી જર્નલ એન્ટ્રી જે છે એ ઇનપુટ કરવાથી મળી જાય છે. ત્યારબાદ સેલ્સ એનાલિસિસ, વેચાણ વિશ્લેષણ, જે મેં તમને હમણાં સમજાવ્યું કે એક વેચાણના માત્ર ડેટાથી તમને વેચાણને લગતી બીજી અનેક બાબતો જે છે એનું એનાલિસિસ કરવા મળે છે. ત્યારબાદ ક્રેડિટ કંટ્રોલ એટલે કે શાખ નિયંત્રણ. અહીંયા ગુજરાતીમાં એટલા માટે લખ્યા છે કારણ કે તમારી બુકમાં પણ આ વર્ડિંગ્સ જે છે એ આ રીતે જ ગુજરાતીમાં લખેલા છે, એટલા માટે તમારે એનું ઇંગ્લિશ જે છે એ જ પ્રોપર સમજવું પડશે. ક્રેડિટ કંટ્રોલને ગુજરાતીમાં કહેવાય શાખ નિયંત્રણ. જનરલી તમે જાણો છો કે કંપની કે પેઢીમાં જે છે ઉધાર અને રોકડ આ બંને વ્યવહારો થતા હોય. તો આ જે ઉધાર વ્યવહારો જે છે એમાં ખાસ નિયંત્રણ રાખવું જરૂરી બને કે ઉધાર વ્યવહારોમાં જે માલ વેચાયો હોય એની સમયસર ઉઘરાણી થઈ જાય, કલેક્શન થઈ જાય, એ જોવું અગત્યનું છે. તો તમારે જો એવું જોવું હોય કે લાસ્ટ કોઈ એક ફોર એક્ઝામ્પલ XYZ લિમિટેડ જે છે એ આપણી સાથે આપણે એની સાથે ઉધાર વેચાણના વ્યવહારો કરીએ છીએ. તો તમારે જૂનો ડેટા જોવો હોય કે XYZ લિમિટેડ આગલા વર્ષોમાં જ્યારે તમે એને ઉધાર વેચાણ કર્યું ત્યારે એમનો જે રેકોર્ડ છે કેવો છે, એમણે સમયસર નાણાંની ચૂકવણી કરી હતી કે નહીં, પૂરતા નાણાંની ચૂકવણી કરી હતી કે નહીં. તો આ બધો ડેટા તમને તરત જ જૂનો ડેટા પણ એનાલિસિસ કરી અને આપી દે. પછી નાણાંની ચૂકવણી કેટલા દિવસોમાં કરવી જે છે એ યોગ્ય છે એનું પણ તમને એનાલિસિસ ક્રેડિટ કંટ્રોલની જે ઈડીપી મેથડ છે એના દ્વારા કરી શકો. તો આ રીતે શાખ નિયંત્રણ, ક્રેડિટ કંટ્રોલમાં પણ ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ જે છે એ ઉપયોગી બને છે. ત્યારબાદ નેક્સ્ટ, ઇન્વેન્ટરી રેકોર્ડ એન્ડ કંટ્રોલ. ઇન્વેન્ટરી એટલે માલ સામગ્રી, અને માલ સામગ્રી એટલે એવો માલ કે જેના પર
જેને ગોડાઉનમાં રાખવામાં આવે છે અને પછી એને વર્કશોપમાં જરૂરિયાત મુજબ મોકલી એના પર પ્રક્રિયાઓ કરી પ્રોસેસ કરી અને એને ફિનિશ ગુડ્સ એટલે કે તૈયાર માલમાં પરિવર્તિત કરવામાં આવે છે કે જેને પછી આપણે વેચીએ છીએ એઝ અ પ્રોડક્ટ. તો આ ઇન્વેન્ટરીનો રેકોર્ડ અને કંટ્રોલ રાખવા માટે પણ ઈડીપી અત્યંત અગત્યની છે કે ઇન્વેન્ટરી જેટલી આવે એને આપણે એન્ટ્રી કરીએ, જેટલી ઇન્વેન્ટરી બહાર જાય એની પણ આપણે એન્ટ્રી કરીએ. એ એન્ટ્રીમાં પણ તમે જે છે એકાઉન્ટ્સમાં મેનેજમેન્ટ એકાઉન્ટમાં શીખો છો કે લીફો ફીફો અને વેઇટેજ એવરેજ મેથડ આવી બધી એન્ટ્રીઝમાં પણ મેથડ છે. તો આ લીફો ફીફોની રીતે આપણે જો રેકોર્ડ અને કંટ્રોલ કરવું હોય તો એ પણ કમ્પ્યુટર ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગમાં પ્રોગ્રામ જે છે સેટ કરેલો હોય તો તમને એ લીફો અને ફીફો મેથડથી ઇન્વેન્ટરી રેકોર્ડ અને કંટ્રોલ કરી આપશે. આ લીફો અને ફીફો શું છે એના વિશેનું મેં ડિસ્કશન ડિટેલમાં આગલા લેક્ચર્સમાં કરી લીધું છે. નેક્સ્ટ, પેરોલ પ્રિપરેશન. પેરોલ પ્રિપરેશન એટલે જે કંપની કે પેઢીમાં કર્મચારીઓ કે કામદારો મજૂરો કામ કરતા હોય એ લોકોને જે પેમેન્ટ કરવાનું થાય એ પેમેન્ટ કરવાનું જે રજિસ્ટર હોય એને કહેવાય પેરોલ પ્રિપરેશન. તો આ પેરોલ પ્રિપરેશનમાં પણ ઈડીપી ઉપયોગી નીવડે છે. સપોઝ આપણે સમય વેતન પ્રથા અમલમાં મૂકેલી છે એટલે કે ટાઈમ વેજ સિસ્ટમ. તો કમ્પ્યુટરમાં જે છે એ લોગિન અને લોગઆઉટ ટાઈમ આપણે જો એન્ટર કરી દઈએ કામદારનો તો તમને મહિનાના અંતે જે છે તરત જ એણે કેટલો ટાઈમ જે છે એ કામમાં આપ્યો એ ખબર પડી જશે અને એનું પેમેન્ટ કેટલું થાય છે અને કેલ્ક્યુલેશન કરીને મળી જશે. એ જ રીતે આપણે જો પીસ વેજ સિસ્ટમ એટલે કે કાર્ય વેતન પ્રથા અમલમાં હોય તો કેટલા પ્રોડક્ટ્સ એણે મેન્યુફેક્ચરિંગ કર્યા એનો ડેટા એન્ટર કરવાનો રહે. આ રીતે જે છે એ પેરોલ પ્રિપરેશનમાં પણ ઈડીપી ખૂબ જ અગત્યનું બને છે. ત્યારબાદ કોસ્ટિંગ. કોસ્ટિંગ જે છે એનું તમે અકાઉન્ટમાં આખો સબ્જેક્ટ જ ભણો છો. કોસ્ટિંગનો મતલબ થાય પડતર. પડતર એટલે કોઈ વસ્તુ બનાવવા માટે આપણે જે કુલ ખર્ચ થાય એ. આ કુલ ખર્ચમાં તમે કોસ્ટ શીટ એસવાયમાં બનાવતા કોસ્ટ અકાઉન્ટમાં કે જેમાં ડાયરેક્ટ વેજીસ, ડાયરેક્ટ લેબર અને ડાયરેક્ટ મટીરિયલ એટલે કે માલ સામગ્રી, મજૂરી અને ડાયરેક્ટ વેજીસ, મટીરિયલ અને ડાયરેક્ટ લેબર, માલસામાન, મજૂરી આ બધું જે છે એ તમે સરવાળો એનો કરતા પછી એમાં તમે મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સીસ ઉમેરતા એટલે કે ઉત્પાદનના ખર્ચાઓ. ત્યારબાદ આપણે એમાં ઓફિસ એક્સપેન્સીસ, એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ એટલે કે વહીવટી ખર્ચા એડ કરતા. ત્યારબાદ એમાં છેલ્લે એડ કરતા સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ એટલે કે વેચાણ વિતરણના ખર્ચા. આ બધા ખર્ચાનો સરવાળો થાય એટલે વસ્તુની તમને પડતર મળે, કોસ્ટ મળે. તો આ કોસ્ટિંગનું જે કેલ્ક્યુલેશન છે એ કરવા માટે પણ ઈડીપી ઉપયોગી નીવડે અને એના પરથી આપણે એ નક્કી કરી શકીએ કે કઈ પ્રોડક્ટનું કોસ્ટિંગ જે છે એ વધારે આવે છે, કઈ પ્રોડક્ટનું કોસ્ટિંગ ઓછું આવે છે. તો વધારે જે વસ્તુનું કોસ્ટિંગ આવતું હોય એને આપણે ઓછું કઈ રીતે કરવું એના માટેની જે સ્ટ્રેટેજીસ છે, આયોજન છે એ પણ આપણે કરી શકીએ. ત્યારબાદ નેક્સ્ટ, પ્રોડક્શન પ્લાનિંગ. ઉત્પાદન અંગેનું આયોજન કરવા માટે પણ ઈડીપી ખૂબ જ અગત્યનું નીવડે. આપણે આગલા વર્ષના વેચાણના જે છે એ આંકડાઓ જોઈ અને નક્કી કરી શકીએ કે કયા મહિને કઈ વસ્તુનું વેચાણ વધારે થયું હતું, કઈ વસ્તુનું ઓછું થયું હતું. ત્યારબાદ વધારે મોટા ફલક પર વાત કરીએ તો કયા રિજનમાં કઈ વસ્તુનું વેચાણ વધારે થાય છે આ અંગેના જે એનાલિસિસ છે એ કરી અને આપણે ખ્યાલ આવે કે પ્રોડક્શનનું જે નેક્સ્ટ પ્લાનિંગ કરવાનું છે એ કઈ રીતે કરીએ. અને જે પ્રોડક્શનનું પ્લાનિંગ વધારે એફિશિયન્ટલી અને રેશનલી કરવામાં આવે, સારી રીતે કરવામાં આવે તો આપણે બગાડ જે છે વેસ્ટેજ થાય છે એને ઘટાડી શકીએ અને એનો સીધો ફાઇનાન્શિયલ બેનિફિટ, નાણાકીય લાભ, આર્થિક લાભ કંપનીને મળે છે. અને ત્યારબાદ કેપિટલ બજેટિંગ. તમે ટીવાયમાં મેનેજમેન્ટ એકાઉન્ટમાં મૂડી બજેટિંગનું ચેપ્ટર આખું ભણો છો અથવા તો નેક્સ્ટ સેમેસ્ટરમાં ભણશો. તો એમાં કેપિટલ બજેટિંગની અમુક મેથડ્સ છે જેમ કે પેબેક પીરિયડ મેથડ, નેટ પ્રેઝન્ટ વેલ્યુ મેથડ, ચોખ્ખું વર્તમાન મૂલ્યની મેથડ કે પછી પેબેક પીરિયડ એટલે કે કેટલા ટાઈમમાં તમને જે છે એ કોઈ જે તમારું ઇન્વેસ્ટમેન્ટ છે એનું રિટર્ન મળી જશે એની કેલ્ક્યુલેશન. તો આ જે છે એ છે કેપિટલ બજેટિંગની મેથડ્સ. કંપનીમાં જ્યારે કોઈ પ્રોજેક્ટ નવો શરૂ કરવાનો હોય ત્યારે એ જે પ્રોજેક્ટ છે એને કરવાની ઘણી બધી રીત હોય. તો એનું કેપિટલ બજેટિંગના મેથડ દ્વારા એનાલિસિસ કરવામાં આવે કે કયા પ્રકારની મેથડ જે છે એ કંપનીને ફાયદારૂપ થશે, કયા પ્રકારની મેથડ નુકસાનરૂપ છે તો એને આપણે અવોઇડ કરવી. તો આ કેપિટલ બજેટિંગનું જે કેલ્ક્યુલેશન છે, જે સિલેક્શન કરવાનું છે કે પ્રોજેક્ટ એ વધારે સારો છે કે પ્રોજેક્ટ બી, તો આમાં પણ જે છે એ ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ ઈડીપી આપણને ઉપયોગી નીવડે છે. આમ આપણે જોયું કે કંપનીના અલગ અલગ પ્રકારના જે કાર્યો છે, અલગ અલગ ફિલ્ડ જે છે કંપનીમાં કાર્ય જે થતું હોય એમાં ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ ક્યાંક ને ક્યાંક ઉપયોગી નીવડે જ છે. તો આ હતું ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ. તમને જો ક્યાંય પણ કોઈ પણ ક્વેશ્ચનમાં ક્યાંય ક્વેરી હોય તો યુ કેન રાઇટ મી ઓન ધીસ મેઇલ. થેન્ક યુ.